જય માતાજી દોસ્તો, અહીંયા આપણે એક પાર્કિંગ શેડ બનાવવાની છીએ. શેડની સાઇઝની વાત કરીએ તો 18x20 છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ખાડાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા 4 ખૂણે 4 ખાડા આવશે. બે અઢી ફૂટના ખાડા આપણે કરીશું. અહીંયા પણ આપણે ખાડો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. હવે આપણે જે થાંભલા પણ એ પણ ઊભા કરવાના છીએ. અહીંયા સી ચેનલ જે 4ની સી ચેનલ છે, બે ભેગા કરીને અહીંયા પણ ખાડો થઈ ગયો છે. ખાલી એક ખાડો બાકી છે. અહીંયા બાકી, અહીંયા આવશે. બસ 4 ખાડા થઈ જશે. એક ખાડો વધારે ખોદવાનું કામ ચાલુ છે. અહીંયા થઈ ગયો છે. પેલો ભાઈ એક બાકી છે. વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, 2 સી ચેનલો ભેગી કરી અને આપણે કોલમ બનાવી રહ્યા છીએ. આ 4ની સી ચેનલ છે તે અહીંયા આપણે થાંભલા જે ખાડા કરી ત્યાં ઊભી કરીશું. અહીંયા આપણે માલ પણ બનાવી દીધો છે, કોલમ પણ ઊભા કરી દીધા છે. બીજો 3 કોલમ ઊભા થઈ ગયા છે. આપણા એક કોલમની અંદર માલ નખાઈ રહ્યો છે. 2 સી ચેનલો ભેગી કરી 4ની એ રીતે આપણે શેડ બનાવે છે. 2 ચેનલો ઊભી કરી અને અહીંયા હવે એક બાકી છે. અહીંયા પણ તમને બતાવી દો, લેવલની અંદર 2 ચેનલો ભેગી કરી. અહીંયા તમે લેવલ પણ જોઈ શકો છો. તો વચ્ચે પાણી છે. આપણે બાટલી લેવલ બાટલી કમ્પ્લીટ બતાવી રહી છે. ઉપરની વાત કરીએ, ઉપર આપણે જે હાલ પાઇપ મૂકી છે એ 3x3નું બોક્સ પાઇપ છે, જેની અંદર 20 ફૂટની અંદર 27 કિલો વજન આવે છે. 27, 30, 32 કિલો વજન આવી શકે છે. આજે ઉપર લગાવી, આજે અત્યારે હાલમાં જે ચડાવી રહ્યા છે એની વાત કરીએ છીએ. આપણે 3x3નું ચોરસ બોક્સ પાઇપ યુઝ કર્યું છે. ચારની ચેનલની અંદર વાત કરીએ, 20 ફૂટની અંદર 4ની ચેનલ હોય તો 45 કિલોથી 40-45 કિલોની આસપાસ વજન આવી શકે છે. 2 ચેનલો ભેગી કરી છે. હાઇટની વાત કરીએ તો આગળની સાઈડ 9 ફૂટ હાઇટ છે અને પાછળ 9.5 છે. અડધા ફૂટનો ઢાળ છે. હવે વાત કરીએ રાફ્ટર, જો રાફ્ટરની અંદર આપણે 3ની ચેનલ છે ને નીચે 1ની એંગલ મારી છે, જે હાલની અંદર પાર્ટી જોડે તૈયાર હતી એ આપણે લગાવી છે, બનાવી નથી, કેમ કે આ રાફ્ટર એમની જોડે તૈયાર પડી રહ્યા હતા, તે આપણે ફિટિંગ કરી રહ્યા છીએ. એટલે આ રાફ્ટર તૈયાર જ હતા 20 ફૂટના, જેની ઉપરની સાઈડમાં જે 3x3 દોડની સી ચેનલ યુઝ કરી છે અને નીચે 1ની એંગલ યુઝ કરી છે. ટોટલ વજનની વાત કરીએ તો કોસ્ટની અંદર એવું છે કે ટોટલ 4ની ચેનલ, રાફ્ટર, બોક્સ પાઇપ બધું યુઝ કરીને જો આપણે ગણીએ તો 450 કિલો વજન થાય છે. હાલની તો 65 અંદર ગણીએ તો 29,000 રૂપિયાનું લોખંડ થાય છે. પતરાની વાત કરીશું તો પતરા જિંદાલના પતરા લાવવાના છે. 60 mm 0.6. કમ્પ્લીટ આપણો તૈયાર થઈ ગયો છે શેડ. શેડની ઉપર જે પતરા લાગેલા જિંદાલ કંપનીના પતરા છે. ફૂટનો ભાવ છે 200 રૂપિયા ફૂટ છે. 18 ફૂટનું પતરું છે. ટોટલ 3600 રૂપિયાનું પતરું પડે છે. ટોટલ પતરું 3600 × 6 કરીએ તો 21,600ના પતરા થાય છે. ભાડા લેબર કોસ્ટ સાથે ગણવા જઈએ તો ટોટલ 60,000માં પડે છે. શેડ બહુ મોંઘો થઈ ગયો છે, કેમ કે એમની જોડે લોખંડ પડ્યું હતું એટલા માટે. બાકી જો શેડ આપણે બનાવીએ તો પતરા 21,000ના પડે છે. પાઇપોનો કોસ્ટ ઘટી જાય છે.